તો કેમ છો બધા મજામાં? તો આજની સવાર આપણી થઈ ગઈ છે નિરમા રાજસ્થાની ધાબામાં, કેમ કે કાલ રાતે આપણે અહીંયા આવીને હોઈ ગયા હતા અને ડીઝલ બીઝલ કમ્પ્લીટ કરીને પછી હોઈ ગયા હતા. અમારા કંડક્ટર ભાઈ અહીંયા છે, અમે લાલભાઈની ગાડી અને આ બાજુ છે ભાણિયાભાઈની ગાડી. અત્યારે 3 ગાડીઓ હારે છીએ. અત્યારે હવે અહીંથી નીકળી અને આવશે બાલાપુર ને પાતુરનો ઘાટ ચડાવીને પછી નાંદેડ બાંધવું હાઈલા જાહું. અમારા બે બાજતા જ હોય છે, બે ભાઈ બન એવા છે ને નકરા બાજ જ કરે. ચાલો અત્યારમાં આપણે નીકળીએ અને આજનો વ્લોગ અત્યારે અહીંથી આપણે શરૂ કરીએ છીએ. હજી આપણે જવાનું છે રાજમંદરી. આજે આપણો 3જો દિવસ છે. હાઈલા જઈએ ધીમે ધીમે, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા લાલભાઈ ગાડી હાલતી કરી છે. જો અત્યારમાં ઝાડીઓ બેસી ગયો અંદર ગાડીમાં. જો પાછા બે બાંધવાનું ચાલુ કર્યું. અમે રાતે હોટલે છે ને 3:30 વાગે રાતે આવીને ખાધું હતું. 3:30 ખાધું, 4 વાગે અમે હુતા. 4 વાગે હુતા એટલે હોય ને અત્યારમાં 10 વાગે જાગ્યા ને વાગ્યા છે અત્યારે 11:30. આપણે હજી કેટલા કાપવાનું છે? આપણે હજી બાકી છે 968 કિલોમીટર. હજી આ બધે થઈને આપણે હાલવાનું છે. જો કે આપણે આવડો આ રસ્તો લેવાનો છે કરીમનગર વાળો. આપણે આ રસ્તે થઈને જવાનું છે કરીમનગર થઈને, એટલે 886 કિલોમીટર હજી બાકી છે. આપણે ચાલો ધીમે ધીમે નીકળીએ. 2 ગાડીઓ આગળ વહી ગઈ છે, આપણે બાકી છીએ. આપણે એર ભરાય છે એટલે આપણે ઊભા છીએ. હજી એર બેર ભરાઈ જાય ને આપણે હાલતા થાય ધીમે ધીમે અહીંથી. ભગવાનનું નામ લઈને જય માતાજી. અત્યારે આપણે બાલાપુરથી ટર્ન મારી લીધો છે પાતુર બાજુ. હવે ધીમે ધીમે હેલા જઈએ પાતુર ચા પાણી પીને પછી નાંદેડ, વાશીમ થઈને નાંદેડ. અત્યારે પાતુર લગી આપણે આવો સિંગલ પટ્ટી રોડ આવશે. 20 થી 27 કિલોમીટર જેટલો. 27 કિલોમીટર આપણે આવા સિંગલ પટ્ટી રોડ ઉપર હાલવાનું. પછી પાછી 4 લાઈન આવી જાય નાંદેડ લગી. ઘાટીઓ આપણે ધીમે ધીમે ચડ્યા જઈએ છીએ. પહેલાં તો આ ઘાટ આમથી હતો, પણ આ કાપીને અત્યારે નવો બનાવી નાખો. જો કે નવો બનાવ્યો હોય ને 3-4 કોરા થઈ ગયા છે. તો આપણે ઘણા સમય આવ્યા ને એટલે
આ અમારી બીજી 12 વ્હીલ. આપણી ત્રણ ગાડીઓ હારે છે. એક ગાડી આગળ આવેલી જાય, એ ઘાટ ચડી જાય છે, અને એક ગાડી આપણી બાજુમાં ચડી છે, એ આવેલી આવે છે. જો આયરી લાલભાઈની ગાડી. વિચાર કર્યો છે કે આગળ વાંચીને જઈને ટોલ નાકે જઈને જમવાનું બનાવશું. 3 ગાડીઓ હારે છે, વાગ્યા છે અત્યારે 1, એટલે ઓછામાં ઓછા આપણે કાલનો ટાઈમ થઈ જાય જમવાનો. બપોરે 3-4 વાગી જાય. ત્યાં જઈને જમવાનો બનાવવાનો વિચાર રાખ્યો છે, કેમ કે 3 ગાડીઓ હારે છે. 3 છે ને ત્યાં જઈને જમીએ, પછી એ હાલ્યા જવું રાઈતે મોડા લગી. અત્યારે આપણે હિંગોલી પહોંચવા આવ્યા છીએ. હવે હિંગોલી અહીંથી 34 કિલોમીટર બાકી છે. આ બાજુનું વાતાવરણ 1 નંબર છે, ટાઢક થઈ ગઈ. હવે અહીંયા તડકો નથી લાગતો. વાગ્યા છે 5. આગળ અહીંયા એક ગાડી પલટી મારી ગઈ છે, ટેલર છે મોટું. હવે શું થયું હોય તો કોને ખબર. જો ટેલર આખું પલટી મારી ગયું છે. એક્સિડન્ટ તો હર કોઈ રોડ ઉપર એક વખત તો જોવા તમને મળે જ છે. કેમ કે ગમે એ કંઈક થઈ ગયું હોય, અથવા તો એ ઢાળ ઉતરતો ઢાળ હતો એટલે મારી ગાડી 70-80 થઈ ગઈ હતી અત્યારે. એટલે કદાચ એવું બન્યું હોય કે બ્રેક ન લાગ્યો હોય ને કોકે આગલા વારે બ્રેક મારી હોય ને, આને કાબુ મારી દીધો હોય. કાબુ મારવામાં છે ને ગાડી કાબુમાં ન રહી હોય ને પલટી ખાઈ ગઈ હોય. આવું ઘણી વખત બને. નાંદેડ 110 કિલોમીટર છે. હવે આપણે આમને આ રોડ ઉપર સીધું નાંદેડ લગી હાલું જવાનું છે. પછી નાંદેડથી મારી દેવાનો ખાલી સાઈડ ટર્ન. નાંદેડ પહેલા અમારે એક ગાડી 12 વ્હીલ છે, એ આગળ જાય છે, અને બીજું એક 14 વ્હીલ લાલભાઈનું પાછળ આવેલું આવે છે.
કાલ તો 6:30 થોડુંક અંજવાળું હતું, પણ આજ તો હાવ અંધારું થઈ ગયું. બસ હવે આપણે 60 કિલોમીટર નાંદેડ બાકી છે. આ રોડ ઉપર હવે 60 કિલોમીટર હાલવાનું છે. પછી આપણે વળી જવાનું છે આમ ભોકર બાજુ. ભોકર નીચા નિર્મળ થઈને નીકળી જવાનું છે આપણે જગતિયાળ. આજે રાતે વહેલા મોડા આપણે હમણાં છે ને તેલંગાણામાં આપણે કરી જવું અંદર. તેલંગાણા બોર્ડર પાસ કરી લેવું, પછી હાલ્યા જવું ધીમે ધીમે એમ નામ સવાર લગી હાઈક જ જવાની છે. જોઈએ સવારે ક્યાં પૂગીએ. લાલોની તો બહુ હારે નહીં રહે, નિર્મળ લગી હારે રહે. પછી તો એ લોકોને સીધી પેટ જવાનું છે. પછી આપણે એકલા 12 વિલે સીધી પેટ ને આ છે સીધી પેટ, બે સીધી પેટ. લાલભાઈ પાછા લીવર દઈને વિહાઈ ગયા. બહુ આગળ વયો જાય, ઘડીક આગળ વયો જાય, વરી પાછો હમણાં ધીમો પડી જાય. તો અત્યારે આપણે ભોકર પહોંચી ગયા છીએ. હવે અહીંથી થોડાક હાલશો એટલે બોર્ડર આવી જશે. બોર્ડર પછી તેલંગાણા સ્ટેટ લાગશે. કેમ કે આપણે નાંદેડથી વળી ગયા હતા આ બાજુ અને હાલ્યા જઈએ છીએ એમને ધીમે ધીમે. અત્યારે વાગ્યા છે 9. ભોકર ગામમાં હાલ્યા જાય, બાયપાસમાં હાલ્યા જઈએ છીએ. બાકીની 2 ગાડીઓ પાછળ હાલી આવે છે અને આપણે બધાની આગળ હાલ્યા જઈએ છીએ. ભોકર ગામમાં દિવાળી દેખાય છે, કેમ કે અહીંયા ફટાકડા ફૂટે છે. અત્યાર લગી ક્યાંય ફટાકડા ફૂટતા જ નતા પડ્યા. અત્યારે આપણે તેલંગાણામાં એન્ટ્રી કરી લીધી છે. આ છે ભેસા ગામ. ગામનું નામ છે ભેસા. આગળ એક ગાડી હાલી જાય છે 12 વ્હીલ અને લાલભાઈ તો વાંહે ધીમે ધીમે હાલ્યા આવે છે. હવે જોઈએ ઘડીક રાખી રહીએ 1-2 કલાક, ભાઈ એ સવારે હાલતા થવું. જય દ્વારકાધીશ, જય મા મોગલ. આજે આપણો 4થો દિવસ થઈ ગયો છે અને અત્યારમાં આપણે આ ગાડી જો ચાલુ છે આપણી. અત્યારે જાગ્યા છીએ, વાગ્યા છીએ 8. આ હોટલે આપણે આવીને હોઈ ગયા હતા. અત્યારે છીએ આપણે તેલંગાણામાં. રાત્રે 3 વાગે અહીંયા આવીને હોઈ ગયા હતા અને પછી કાંઈ આગળ હાલ્યા નતા. એટલે હવે અત્યારમાં જાગીને હાલીએ અને આજે થાય ને રાતે વહેલા મોડે અહીંયા પૂગી જાય ને કાલે સવારે ગાડી ખાલી કરી નાખીએ. એટલે આજે હાલ્યા જઈએ ધીમે ધીમે. અને અત્યારનો તમે નજારો જુઓ, પહાડી ઇલાકો છે. અત્યારમાં ધીમે ધીમે હાલ્યા જઈએ. ચા પાણી પી લીધા છે જાગીને. રાતે અહીંયા આવીને હોઈ ગયા હતા. પછી મેં કીધું હવે અહીંયા હોઈ જાય ને પછી સવારે હાલ્યા જવું. સવારે જાગવાનું હતું 6 વાગે, પણ આને જગાડ્યા જ નહીં. ઓલા ટાઈમ નતો લખ્યો. આ કે મને કે હું 6 વાગે કેમ જગાડું? કાંઈ વાંધો નહીં, 8 તો 8 હાલવાનું, ભાઈ 2 કલાક વધારે. હવે ધીમે ધીમે અત્યારમાં અહીંથી નીકળીએ અને કરીમનગર, વરંગલ, ખમમ થઈને સીધા રાજમુંદ્રી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો.
અત્યારે આપણે નાનું એવું જંગલ આવ્યું છે 5 કિલોમીટરનું. બસ થોડોક વિસ્તાર છે આ બાજુ જંગલમાં. અત્યારે તો આપણે તેલંગાણાના જંગલમાં હાલ્યા જઈએ છીએ. હવે આગળ નાનો એવો ઘાટીઓ આવે, થોડોક ઢાળ આવે, એ ચડી જાય, નોલીકર ઉતરીએ એટલે ગામ આવી જાય. અત્યારે આપણે વાગ્યા છે 8:15, હાલ્યા જઈએ છીએ. અને આજે એક ધારું હાલ્યું જ જવાનું છે ઠેઠ લગી. જોકે દિવસના ટાઈમમાં થોડું ઘણું ટ્રાફિક રહે એટલે વાર લાગી જાય, નકર તો પછી સાંજે ટાઈમે પૂગી જાય. પણ દિવસનો ટાઈમ છે ને એટલે થોડુંક ટ્રાફિક રહે. 2 વ્હીલ વાળાનું 4 વ્હીલ વાળાનું વધારે રહે આ બાજુ. અત્યારે આપણે જગતિયાળ બાયપાસમાં હેલા જઈએ છીએ. પોણા 10 જેવું થયું છે. જગતિયાળ બાયપાસ છીએ આપણે. હમણાં પહોંચી જવું આપણે કરીમનગર, ને કરીમનગરથી વરંગલ. એક આરજે રાજસ્થાનની ગાડી પડી છે અહીંયા. આ તો બાયપાસ નવો બનાવ્યો છે એટલે હાવ ફાકણો છે. એક રાઈતે આપણને રાજકોટની ગાડી ભેગી થઈ હતી. આગળ હાલ્યા જાય છે. મને કે અમે નાહવું છે, નાહીને કપડાં વપડા ધોઈએ ને તમે ત્યાં આવી જાઓ. મેં તો અમે હાલ્યા આવીએ છીએ. એને જવાનું છે વિજયવાડા. અત્યારે આપણે કરીમનગર પાસ કરીને વરંગલ વાળા રોડ ઉપર આવી ગયા છીએ. અત્યારે પહેલો ડ્રાઈવર આવ્યો હાઈવે ઉપર. હજી આગળ તો કેટલા ડ્રાઈવર આવે કોને ખબર. હાલ્યા જઈએ છીએ. અત્યારે વાગ્યા છે 12. એક સાઈડના રોડ ઉપર જીરું પાથરીને બેઠા. બધે આખા રોડ ઉપર ઈ છે. તો આ બાજુ છે ને ઓલી બાજુ છે, બે બાજુ છે. તમે અહીંનું વાતાવરણ જો, અહીંનો વ્યૂ ચેક કરો. આ બાજુ કંઈક અલગ જ મજા છે. એક ગાડી આગળ હેલી જાય છે મોરબીની, શ્રી રામ લખેલી.
અત્યારે આપણે ઊભા છીએ રાયકા હોટલે, રામદેવ રાયકા. આ એક ગાડી છે રાજકોટની, એક ઓલી રાજકોટની પડી છે, બાજુમાં પોરબંદર. બસ હવે અહીંથી ઉપડીએ. વાયગા છે 2:35 થઈ છે. ધીમે ધીમે હવે અહીંથી નીકળીએ અને હમણાં આવી જાય વરંગલ. વરંગલથી ખમમ થઈને આપણે અશ્વરપેટ થઈને નીકળી જવું આપણે આમ રાજમુંદરી. એટલે આપણે રાત્રે પૂછ્યું, હવે જોઈએ હમણાં આગળ જઈને ફોન કરીએ પાર્ટીને, લોકેશન નાખો એમ. ખમમ પૂગીએ ને પછી ફોન કરીએ. તમે આ બાજુનું અત્યારનું લોકેશન જુઓ, તડકો છે ફૂલ, વાદળા કેવા જોરદાર દેખાય ને. અહીંનો વ્યૂ ચેક કરો એક વખત, કેવો જોરદાર છે કે નહીં. સામે એક પોરબંદરની ગાડી પડી છે. એ ભાઈને ગાડી ખાલી છે, 4 દિવસ પછી ભરાશે. કેમ કે અહીંયા 4 દિવસની રજા છે. કે 4 દિવસ લગી અહીંયા કાંઈ માલ આવે એવું છે નહીં. ભાઈ હમણાં વાત કરતા હતા કે હવે 4 દિવસ લગી આવીને બેઠું રહેવાનું છે. કેમ કે એટલો મેં ક્યાંય એમને ભરાય એવું નથી. 4 દિવસની રજા છે આ બાજુ. જો કે આપણે ગુજરાતવાળા છે ત્યાં અહીંયાથી કે માલ ન મંગાવે હમણાં 4 દિવસ. કેમ કે વેપારી બધા ફરવા ગયા હોય એટલે એ રીતનું છે. એટલે એ ભાઈ ખાલી છે કે કાલનો હોય કે હજી 4 દિવસનું કીધું છે. ચાલો ધીમે ધીમે આપણે અહીંથી આગળ હાલતા થઈએ. ગાડી બંધ કરો તો તમારી. અત્યારે આપણે જે આ રસ્તા ઉપર હાલ્યા જઈએ એમાં ઘડીક હેઠે ઉતરવાનું આવે. કેમ કે આ રસ્તાનું કામ ચાલુ છે. ઘડીક હેઠે ઉતરવાનું આવે, ડ્રાઈવર બહુ આવે છે. ઘડીક હેઠા ઉતરો, ઘડીક પાસે ચડો, વળી પાછા ઘડીક હેઠા ઉતરો, ઘડીક ચડો, એ રીતે હાલ્યા રાખે. અને હાલ્યા જઈએ છીએ. એક ગાડી આગળ હાલી જાય છે, એની આગળ એક 12 વ્હીલ હાલ્યું જાય છે. અને અહીંનો તમે વ્યૂ ચેક કરો. અહીંનો નજારો જોવા લાયક છે. આપણે હમણાં આ બાજુ આપણે ઘણા ટાઈમ પછી આવ્યા. અત્યારે આ બધું ફરી ગયું, અલગ જ લાગે છે કંઈક. પહેલાં અહીંયા કંઈક અલગ હતું ને અત્યારે અલગ થઈ ગયું. હું આગળ કોઈ દી રિમોટ નથી વાપર્યું. હું આ ટીપે રિમોટ નાખ્યું, મારું મન સમજે. આજ આવી ગયા છીએ અમે હોટલ રાજસ્થાની રામદેવ. દિવાળી અત્યારે અહીંયા આવીને અમે 4 જણા છીએ. અરે ચા પાણી પીધા, ચા પાણી પીને હવે બેઠા ને હવે નીકળવાની ફૂલ તૈયારી છે. અત્યારે આ બાજુનું વાતાવરણ જુઓ તમે ખાલી.
હવે અંધારું થવા આવ્યું છે. હવે જો એક ગાડી વહી ગઈ, બીજી ગાડી છે અમારા ચાલુ છે બનાવવાનું. ને હવે અહીંથી નીકળીએ, હવે સીધા રાજ મંદિર રાતો રાત વયા જાઉં. કાલે ખાલી થઈ જાય ત્યાં, કેમ કે હવે અત્યારે રાતે જ ગાડી હાંકવાની છે અને રાતે ત્યાં પુગાડી દેવાની છે. એટલે આ વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે, કેમ કે કાલનો અને આજનો બે ભેગા થઈ ગયા છે ને, એટલે બહુ લાંબો થઈ ગયો. એટલે આપણે આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ, પૂરો કરીએ અને મળીએ રાજ મંદિરની અંદર નવા વ્લોગ સાથે. તો જય દ્વારકાધીશ, જય મા મોગલ.